ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પહેલા જ ગણેશ ગોંડલ તેઓ 8 તારીખથી ગાંધીનગર એફએસએલ ખાતે તેઓ પહોંચી ચૂક્યા હતા। રાજકુમાર જાટ શંકાસ્પદ હત્યા કેસ છે તેને લગતા સવાલો ગણેશ જાડેજાને કરવામાં આવ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ, ગોંડલનો ખૂબ ચકચારિત કેસ રાજકુમાર જાટ શંકાસ્પદ હત્યા કેસને લઈ ફરીથી એકવાર મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસનો મામલો ગાંધીનગર ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। નાર્કો ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની મેડિકલ તપાસ થઈ હતી। સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગાંધીનગરમાં કાર્યવાહી ચાલતી હતી। નાર્કો ટેસ્ટ માટે સવાલો સહિત અધિકારીઓ પણ રહ્યા હતા હાજર। આજે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આ એક કાલ્પનિક ફોટો છે, પણ આ રીતના એક નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પહેલા જ ગણેશ ગોંડલ તેઓ 8 તારીખથી ગાંધીનગર એફએસએલ ખાતે તેઓ પહોંચી ચૂક્યા હતા અને તે પહેલા તેમને આ કેસને લઈ નાર્કો ટેસ્ટ કરવા માટેની સંમતિ દર્શાવી હતી। ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અને સાથે જ તેમના નાર્કો ટેસ્ટ પહેલા 3 પ્રકારના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। 3 દિવસ આ પ્રક્રિયા ચાલી હતી। આ પ્રક્રિયામાં તેમનું માનસિક સંતુલન, તેમનું લો પ્રેશર સહિતના અનેક રિપોર્ટ કરવામાં આવ્યા। એ તમામ રિપોર્ટ નોર્મલ સાબિત થયા બાદ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। નાર્કો ટેસ્ટની અંદર મેડિકલ અધિકારીઓથી લઈ અને પોલીસ અધિકારીઓ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા। લાઈવ સીસીટીવી કેમેરાની સામે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને આ પ્રશ્નોત્તરીમાં રાજકુમાર જાટ શંકાસ્પદ હત્યા કેસ છે તેને લગતા સવાલો ગણેશ જાડેજાને કરવામાં આવ્યા હતા અને સાથે જ આ જે પ્રક્રિયા છે નાર્કો ટેસ્ટની, આ નાર્કો ટેસ્ટ પ્રક્રિયાની અંદર ગણેશ જાડેજાએ સંમતિ દર્શાવી હતી। ત્યારબાદ આજે તેમનો જે નાર્કો ટેસ્ટ છે ગાંધીનગર એફએસએલ ખાતે કરવામાં આવ્યો હતો અને આ જે એફએસએલનો જે કાર્યવાહી કરવામાં આવી ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટની, તેમનો રિપોર્ટ 17 અથવા 15 તારીખની વચ્ચે આસપાસ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને સાથે જ આ એફએસએલની જે કામગીરી હતી નાર્કો ટેસ્ટની, તે કામગીરી પોલીસ માટે ખૂબ કારગર સાબિત થાય તે પ્રકારની હતી, કેમ કે આ જે કેસ હતો આ કેસમાં અનેક એવા રહસ્યો છે તે ગૂંચવાયેલા હતા। જે શંકાસ્પદ મોત થયું છે તેને પોલીસે એક અકસ્માતિક ગુનો ગણાવ્યો હતો અને સામે પક્ષે એટલે કે રાજકુમાર જાટના પરિવાર અને તેમના પિતા રતનલાલ જાટ, તેમના એવા આક્ષેપો હતા કે આ કેસમાં હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારે બીજા જિલ્લાની પોલીસ તપાસ કરી રહી હતી। તેની વચ્ચે આ નાર્કો ટેસ્ટ એક મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। નાર્કો ટેસ્ટ બાદ પોલીસ અનેક મોટા ખુલાસાઓ પણ કરી શકે છે અને સાથે જ કોર્ટની અંદર જ્યારે 15 તારીખે આ કેસની સુનાવણી છે, આ સુનાવણીની અંદર પણ કોર્ટ કેવા પ્રકારનો નિર્દેશ જાહેર કરે છે તે પણ સૌની નજર છે। પણ અત્યારે ગણેશ જાડેજાનું નાર્કો ટેસ્ટ છે ગાંધીનગર એફએસએલ ખાતે આજે કરવામાં આવ્યો અને હવે જ્યારે 15 તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસને લઈ જ્યારે સુનાવણી છે, સુનાવણીમાં જોવાનું રહેશે કે ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી જે પોલીસે તારણ કાઢ્યું હતું એ તારણ આખરી તારણ રહે છે।